નમસ્કાર, કે ટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં મહીસાગરના વીરપુર તાલુકામાં શિક્ષકની ધોલાઈ કરવામાં આવી। જ્યાં વીરપુર તાલુકાના રણજીતપુરા ગામની આ ઘટના છે કે જ્યાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કર્યાના આરોપ લગાવવામાં આવે છે। ત્યારે શિક્ષકને ગ્રામજનોએ ભેગા મળી મેથી પાક આપ્યો કે જ્યાં લોકોના ટોળે ટોળા શાળામાં ઉમટી પડ્યા હતા। ત્યારે વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। તો કહી શકાય કે એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે કે જ્યાં મહીસાગરથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં મહીસાગરના જે વીરપુર છે ત્યાંની ઘટના। મહીસાગરના વીરપુર તાલુકામાં જે શિક્ષકની ધોલાઈ કરવામાં આવી છે ત્યારે વીરપુર તાલુકાના રણજીતપુરા ગામની આ ઘટના છે। લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના આરોપ લગાયા છે કે જ્યાં શિક્ષકને ગ્રામજનોએ ભેગા મળી મેથી પાક આપ્યો છે। ત્યારે લોકોના ટોળે ટોળા શાળાએ પહોંચ્યા હતા કે જે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા શાળામાં કે જ્યાં વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે। તો કહી શકાય કે શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો કે જ્યાં વધુ એકવાર જે કહી શકાય લંપટ શિક્ષક છે તેની કરતૂત સામે આવી છે। તેના સાથે સંવાદદાતા વિજય ડામોર જોડાઈ ગયા છે। જી વિજય, વાત કરવામાં આવે કે શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વધુ એક શિક્ષક છે તેની ધોલાઈ કરવામાં આવી છે। ત્યારે શું છે વધુ વિગત? તો રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે। ઘટના જે છે મહીસાગરના વીરપુર તાલુકામાં કે જ્યાં એક શિક્ષક છે, શિક્ષકની છેડતી મામલે ધોલાઈ કરવામાં આવી છે કે જ્યાં ગ્રામ લોકો જે શાળાએ પહોંચ્યા હતા અને જે લંપટ શિક્ષક છે આ શિક્ષકની ધોલાઈ કરવામાં આવી છે કે જ્યાં વિદ્યાર્થિનીની જે છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ગ્રામજનો ભેગા થઈ અને જે શિક્ષકની ધોલાઈ કરી હતી કે જ્યાં એક કરતૂતના લીધે સમગ્ર શિક્ષણ જગત છે તેને જે બદનામ થતું હોય છે આવા લોકોના લીધે। ત્યારે આ સાથે જ જે કહી શકાય કે એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે, એક લંપટ શિક્ષકની કરતૂત સામે આવી છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે જે વિજય ડામોર જોડાઈ ગયા છે। જે વિજય, વાત કરવામાં આવે કે રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો જે કિસ્સો બન્યો છે મહીસાગરના વીરપુર તાલુકામાં જ્યાં શિક્ષકની ધોલાઈ કરવામાં આવી છે, ત્યારે શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, વાત કરવામાં આવે છે શિક્ષકની વિદ્યાર્થી છેડતી ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામને ધોરણ 9 થી 10 ધોરણની શાળા આવેલી છે। શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રશાંત પટેલ નામના નરાધમ શિક્ષકે શાળામાં વિદ્યાર્થી પર છેડતી કરી જાણવા મળતા ગામ લોકોએ શિક્ષકને શાળામાં જઈને મેથી પાક આપ્યો હતો। તો વિદ્યાર્થીની છેડતી અંગે વીરપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ત્યારે પોલીસે પ્રશાંત પટેલની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે આગળની કાર્યવાહી ચાલશે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આપણે પહેલાથી જ શીખવામાં આવે છે કે જે શિક્ષક ભગવાન સ્થાન મૂકવામાં આવે છે ત્યારે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં તો શાળાના વર્ગ શિક્ષક દ્વારા જ કરવામાં આવેલા હરકતો આ શિષ્યો અને ગુરુનો પવિત્ર સંબંધ ઉપર છલાંગ લગાવે તેવા નરાધમ કૃત્યુ કરનારાઓને કેવા પ્રકારની પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું। જી જે વિજય, વધુ વાત કરવામાં આવે કે જે પીડિત જે બાળકી જે કહી શકાય વિદ્યાર્થીની જે છે તે અથવા તેના વાલી તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી વિજય, તો સમગ્ર માહિતી બદલ આભાર। તો કહી શકાય કે રાજ્યમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો જે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક વિદ્યાર્થીની શિક્ષક દ્વારા છેડતી કરવામાં આવી છે અને જ્યાં આ ઘટના છે મહીસાગરના વીરપુર તાલુકામાં કે જ્યાં વીરપુર તાલુકામાં જે રણજીતપુરા ગામ છે ત્યાંની આ ઘટના છે। ત્યારે વધુ એક લંપટ શિક્ષક છે તેની કરતૂત સામે આવી છે કે જ્યાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવે છે। ત્યારે શિક્ષકની ગ્રામજનોએ બધા ભેગા થઈ અને શિક્ષકને મેથી પાક આપ્યો હતો। ત્યારે શાળામાં ઉમટી પડ્યા હતા અને એક ટોળા કે જ્યાં લોકોના ટોળા શાળામાં ઉમટી પડ્યા હતા। ત્યારે આ અંગે વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે।